ડીસીપી ઝોન 2ના માર્ગદર્શન હેઠળ ઝોન 2 એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી પટેલ અને એલસીબી સ્ટાફને પાસા અટકાયતી હુકમની બજવણીથી બચતા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી જે છે તે સોંપવામાં આવી હતી અને એવી રીતે જ ચાંદખેડા વિસ્તારનો જે એક આરોપી છે જેનું નામ છે આદિત્ય કુમાર ઉર્ફે પપ્પુ ચેતનભાઈ દંતાણી, જે પોતે ચાંદખેડાનો રહેવાસી છે, તેને એક હુકમ થયો હતો તેના ઉપર જે પાસા અટકાયતી હુકમની જે આજે બજવણીથી બચવા માટે લગભગ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો, જેની જે બાતમી છે તે એલસીબીને મળે છે। ત્યારે જે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા તેને જે છે મોટેરા કોટેશ્વર રોડ ખાતેથી તેને પકડી લેવામાં આવે છે। જે પ્રકારની માહિતી મળી છે અને પકડી અને કાયદેસરની જે કાર્યવાહી જે છે તે કરી અને ચાંદખેડા પોલીસને સોંપવામાં આવે છે અને ત્યારબાદ આ ચાંદખેડા પોલીસ દ્વારા જે છે તે કાયદેસરની આગળની વધુ તપાસ અને કાર્યવાહી જે છે તે કરવા માટેની જે છે તે કામગીરી કરવામાં આવે છે। મહત્વની વાત કહી શકાય કે જે આજે પાસા અટકાયતી હુકમની બજવણીથી બચવા માટે જે આરોપીઓ જે નાસ્તા ફરતા હોય છે તેને પકડવા માટેની આ કામગીરી જે છે તે એલસીબીને સોંપવામાં આવી હતી અને ઝોન 2 ડીસીપીના માર્ગદર્શન હેઠળ જે આ એલસીબી જે છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં ચાંદખેડાનો રહેવાસી જે આરોપી જે છે જેનું નામ છે આદિત્ય કુમાર જે ઉર્ફે પપ્પુ ચેતનભાઈ દંતાણી, જેને આ પાસા અટકાયતી હુકમની બજવણીથી બચવા માટે લગભગ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો। એલસીબીની માહિતી અનુસાર તેને જે છે તે કોટેશ્વર મોટેરા રોડ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે। ચાંદખેડા ખાતે પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવામાં આવ્યો છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા તેને લઈ અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।